આમ તો જો બાબા મારી પરિસ્થિતિ કેવી થઈ આ દીકરો તમારી માનતાનું માનું નથી જો મારો મારો પતિ આ તો મારો પતિ આ દીકરો પણ નથી આવ્યો આવ્યો બેટા અરે હજી તમારે મોબાઈલ લાગે જેમ હોય તેમ પરંતુ સગુણાબેન બેઠા છે કાકા દાદાના ધનરૂપસિંહજી એમની બે દીકરી બહેનો આ બધી વ્યવસ્થામાં સ્વાગતમાં 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 પણ ભગવાનની નજર સગુણાબેન કેમ નથી આવી ભાઈ એના ગજેન્દ્રની સારવારમાં છે જાઓ તમે મોટી બેનને લઈ આવો માં મુસીબતે રામદેવજીનું ખોટું કરી શકતું નથી જઈ છે મોડા બેનને તૈયાર કર્યા ધોયેલો સાદલો પહેલો હસતો ચહેરો રાખ્યો આવ્યા એટલે ભગવાન શું કહે છે સજનો ભગવાન કે કરે બેન સગુણાબેન જાનમાં નથી લઈ ગયો એટલે એટલા બધા નારાજ થઈ ગયા છો અરે હા આપણો ગજેન્દ્ર ક્યાં છે કે છે આપણો બાળો ક્યાં છે એમ કરીને ભગવાને જ પોતાની પરામાંથી ઓમ પાડી કરે ઓ ગજે એ બાણો હાલ બાપ હાલ તો મામા 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 જી તતો મામા કરતો વાણી દેવા હે જી મામા મામા કરતો વાણી દેવા અવિને લાગ્યો પ્રભુજી ભગવાને ગજેન્દ્રને હૃદય લગાડી દેવો રે ભાઈ અવળો મોટો સમાજ કોકરણનો અરણ્યાનો મહારાજીઓ આ દ્રશ્ય જોઈને બધા જય જયકાર કરે છે કે થોડી જ વાર પહેલા આ બધા હાય હાય કરનારા એટલે બધે જય જયકાર રામ દેવા જ કરી હવે સગુણાબેન રામદેવજી મહારાજની આરતી કરે છે સભામાં કુંવારી એકદમ ઝડપથી અહીં આવી જાઓ અહીંયા રામદેવજી મહારાજની આરતી